કલ્પના કરો કે કોઈ વ્યક્તિ વજન ઘટાડી રહી છે પણ એ ખરેખર સ્વસ્થ થવાને બદલે અંદરથી નબળી પડી રહી છે. આ એક એવું છુપાયેલું જોખમ છે જેને સાર્કોપેનિક ઓબેસિટી કહેવાય છે અને આજે આપણે બરાબર એને જ સમજવાના છીએ. આપણામાંથી મોટાભાગના લોકો એમ જ માને છે કે વજનનો કાંટો નીચે જાય એટલે બસ બધું બરાબર છે. પણ એક મિનિટ, શું ખરેખર એવું છે? શું દરેક પ્રકારનું વજન ઘટવું ફાયદાકારક જ હોય? આ એક એવો સવાલ છે જે આપણા સ્વાસ્થ્ય વિશેની આખી વિચારસરણીને પડકારી શકે છે. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે વજન કાંટાના આંકડાની પાછળનું સત્ય જાણીશું. પછી આ છુપાયેલા જોખમને ઊંડાણપૂર્વક સમજીશું. એને ઓળખવાની રીત શીખીશું અને છેલ્લે વજનને સ્માર્ટલી કેવી રીતે મેનેજ કરવું તે પણ જોઈશું. તો ચાલો શરૂ કરીએ. તો ચાલો આપણા પહેલા મુદ્દા પર આવીએ. વજન કાંટો ઘણીવાર આપણને અડધું જ સત્ય બતાવે છે, કારણ કે સાચું સ્વાસ્થ્ય કોઈના વજનના આંકડામાં નહીં પણ એમના શરીરમાં ચરબી અને સ્નાયુઓનું બેલેન્સ કેવું છે એમાં છુપાયેલું છે. અને હા, આ બધી વાતો કોઈ સામાન્ય લેખમાંથી નથી લીધી. આ બધું દુનિયાભરના ટોચના પોષણ વૈજ્ઞાનિકો કહી રહ્યા છે. આ માહિતી એમના એક બહુ જ મહત્વપૂર્ણ કોલ ટુ એક્શન પર આધારિત છે, જે આ વિષયની ગંભીરતાને બતાવે છે. તો આખરે આ સાર્કોપેનિક ઓબેસિટી છે શું? સરળ ભાષામાં સમજીએ. વિચારો કે આપણું શરીર એક ઘર છે. મેદસ્વીતા એટલે ઘરમાં કચરો ભરાઈ જવો અને સાર્કોપેનિયા એટલે ઘરના જે પાયા છે એ જ નબળા પડી જવા. હવે જ્યારે આ બંને વસ્તુઓ એકસાથે થાય ને ત્યારે સ્થિતિ ખરેખર ગંભીર બની જાય છે. અને આ કોઈ નાની સૂની સમસ્યા નથી. સાચું કહું તો એ ધીમે ધીમે એક વૈશ્વિક રોગચાળાનું રૂપ લઈ રહી છે, જેના પરિણામો ખૂબ જ ગંભીર હોઈ શકે છે. એટલે જ ફરીથી એ જ વાત પર ભાર મૂકવો જરૂરી છે. મહત્વ વજનના આંકડાનું નથી, પણ શરીરમાં ચરબીની સામે સ્નાયુઓનું પ્રમાણ કેટલું છે એનું છે. બે સરખા વજનના લોકો હોય પણ જો આ ગુણોત્તર અલગ હોય તો એમના સ્વાસ્થ્યમાં જમીન આસમાનનો ફરક હોઈ શકે છે. આ સમસ્યાના મૂળ ક્યાંક ને ક્યાંક આપણી આજની જીવનશૈલીમાં જ છે. આપણે સતત બેસી રહીએ છીએ, પેકેટવાળો પ્રોસેસ્ડ ખોરાક વધારે ખાઈએ છીએ અને જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ આ જોખમ પણ વધતું જાય છે. અને એના પરિણામો એ ખરેખર ચોંકાવનારા છે. આ સ્થિતિ ફક્ત ડાયાબિટીસ કે હૃદયરોગનું જોખમ જ નથી વધારતી, પણ લિવરને પણ ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. એનાથી લિવર સિરોસિસ જેવી જીવલેણ બીમારી પણ થઈ શકે છે. અને આ બધાની અસર આપણા રોજિંદા જીવન પર પડે છે. તો હવે સવાલ એ થાય કે આ છુપાયેલી સમસ્યાને આપણે ઓળખી કઈ રીતે શકીએ? સારી વાત એ છે કે નિષ્ણાતોએ એના માટે એકદમ સરળ રસ્તો બતાવ્યો છે. ડોક્ટરો અને એસઓજીઓએલ અલ્ગોરિધમ કહે છે એ એકદમ સિમ્પલ છે. જુઓ, પહેલું સ્ટેપ, શું વ્યક્તિ મેદસ્વી છે? બીજું સ્ટેપ, શું એના સ્નાયુઓમાં તાકાત છે? આ તો હાથની પકડ જેવી સાદી રીતે પણ ચકાસી શકાય છે. અને જો તાકાત ઓછી લાગે તો જ ત્રીજા સ્ટેપમાં મશીનથી સ્નાયુઓનું માપ લેવામાં આવે છે. અને સૌથી સારી વાત શું છે ખબર છે? આને ઓળખવા માટે કોઈ મોંઘા મશીનોની જરૂર નથી. હાથની પકડ માપવા જેવી એક સાદી ટેસ્ટ પણ ઘણું બધું કહી શકે છે. આનો સીધો અર્થ એ છે કે ભારત જેવા દેશોમાં પણ ડોક્ટરો સરળતાથી આ સમસ્યાને પકડી શકે છે. સારું, તો આપણે સમસ્યાને તો સમજી લીધી. હવે ચાલો એના ઉકેલ તરફ આગળ વધીએ. આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ પોષણને લગતી એક એકદમ સ્પષ્ટ યોજના આપી છે. આમાં કોઈ રોકેટ સાયન્સ નથી. એક બાજુ છે પ્રોસેસ્ડ, તળેલો અને વધુ પડતો ગળ્યો ખોરાક જે સમસ્યાને વધારે છે. અને બીજી બાજુ છે તાજા ફળો, શાકભાજી અને સારો ખોરાક જે સ્નાયુઓને બચાવે છે. પસંદગી એકદમ સ્પષ્ટ છે. અને જો આખા આહારમાં કોઈ એક વસ્તુ સૌથી વધુ મહત્વની હોય તો એ છે પ્રોટીન. આપણા સ્નાયુઓ પ્રોટીનથી જ બને છે. એટલે જો એમને બચાવવા હોય તો પૂરતું પ્રોટીન લેવું ખૂબ જ જરૂરી છે. તો કેટલું પ્રોટીન લેવું જોઈએ? નિષ્ણાતોનો એક સરળ નિયમ છે. શરીરના વજનના દરેક કિલોગ્રામ માટે ઓછામાં ઓછું 1 ગ્રામ પ્રોટીન. આ એક નાનો ફેરફાર છે, પણ સાચો માનો એની અસર બહુ મોટી છે. પ્રોટીનની સાથે સાથે વિટામિન ડી અને ઓમેગા-3 જેવા પોષક તત્વો પણ ખૂબ જરૂરી છે. એ સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને શરીરમાં અંદર ચાલતી બળતરાને પણ ઘટાડે છે. અને હવે આપણે આવીએ છીએ આજના સૌથી મોટા પડકાર પર. વજન ઘટાડવા માટેની જે નવી દવાઓ આવી રહી છે એ એક નવો અને ગંભીર સવાલ ઊભો કરી રહી છે.
આજકાલ બજારમાં એવી દવાઓ ઉપલબ્ધ છે જે ખૂબ જ ઝડપથી અને મોટા પ્રમાણમાં વજન ઘટાડી શકે છે. પહેલી નજરે તો આ એક ચમત્કાર જેવું લાગે છે, પણ એની એક બીજી છુપાયેલી બાજુ પણ છે. અહીં સૌથી નિર્ણાયક સવાલ એ છે કે જે વજન ઘટી રહ્યું છે એ ચરબીનું છે કે પછી આપણા કિંમતી સ્નાયુઓનું. અને અહીં જુઓ, આ આંકડા સ્પષ્ટપણે બતાવે છે કે આવી દવાઓથી જે કુલ વજન ઘટે છે એમાંથી લગભગ 1/3 ભાગ સ્નાયુઓનો હોય છે. મતલબ કે વ્યક્તિ બહારથી તો પાતળી દેખાય પણ અંદરથી નબળી બની રહી હોય છે. આ વાક્ય આખી વાતનો સાર કહી દે છે. આપણો ધ્યેય માત્ર વજન ઘટાડવાનો નહીં, પણ ચરબી ઘટાડવાનો હોવો જોઈએ, અને એ પણ સ્નાયુઓને બચાવીને. કારણ કે જો સ્નાયુઓ જ ઘટી ગયા તો ચરબી ઘટાડવાના ફાયદા પણ ઓછા થઈ જાય છે. તો સ્માર્ટ અભિગમ શું છે? આ 4 પગલાંનો પ્લાન ફોલો કરી શકાય. પહેલું, વજન કાંટાને ભૂલીને સ્નાયુઓની તાકાત પર ધ્યાન આપો. બીજું, પૂરતું પ્રોટીન લો. ત્રીજું, કસરત કરો, ખાસ કરીને વજન ઉપાડવાની. અને ચોથું, ધીરજ રાખો. લક્ષ્ય ઝડપથી વજન ઘટાડવાનું નહીં, પણ કાયમ માટે ચરબી ઘટાડવાનું છે. તો આજના આ વિશ્લેષણના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન છે. આપણે આપણી માનસિકતાને ફક્ત વજન ઘટાડવાથી બદલીને એક મજબૂત અને સ્વસ્થ શરીર બનાવવા તરફ કેવી રીતે લઈ જઈ શકીએ? કારણ કે યાદ રાખો, સાચું સ્વાસ્થ્ય વજન કાંટાના આંકડામાં નહીં, પણ આપણા શરીરની તાકાત અને સંતુલનમાં રહેલું છે.